ઉમેશ મકવાણા હર્ષ સંઘવીને ક્લીન બોલ્ડ કરવા માટે બોલ ફેંકે છે, પરંતુ આ બોલને હર્ષ સંઘવીએ એવો રમ્યો કે તેને લોકો છગ્ગો ફટકાર્યો તેવું કહી રહ્યા છે. ઉમેશ મકવાણાએ એવો તો શું સવાલ કર્યો અને હર્ષ સંઘવીએ એવો તો શું જવાબ આપ્યો તેની વિગતે વાત કરી આ અહેવાલમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગઈકાલે ગુજરાત વિધાનસભાના સત્રનો અંતિમ દિવસ હતો, ત્રિદિવસીય. આ સત્રના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભામાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા એક સવાલ કરે છે. સવાલમાં તેમની વાત પોતાના માટેની હતી, એટલે કે તેમના અંગત ફાયદાની હતી તેવું વધારે દેખાઈ રહ્યું છે. ઉમેશ મકવાણાએ આક્ષેપ કરતા કહ્યું કે બોટાદ કલેક્ટર અને એસપી દ્વારા 22 એવા લોકો કે જે બુટલેગર અથવા અસામાજિક તત્વો છે તેમને હથિયારના લાયસન્સ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે, પણ હું ધારાસભ્ય છું, મારું લાયસન્સ ઇસ્યુ નથી થતું. અને આ મામલે તેમણે જે આખી વાત કરી એ સાંભળો. બાદમાં હર્ષ સંઘવીએ કેવો વળતો જવાબ આપ્યો તેની વાત કરીએ. બોટાદ કલેક્ટર શ્રીને બોટાદ પોલીસ અધિક્ષકને દ્વારા ઓછામાં ઓછા 1 વર્ષની અંદર 22 જેટલા પિસ્તોલ અને રિવોલ્વરના લાયસન્સ આપવામાં આવ્યા. એમાંથી મોટા ભાગના બુટલેગરો અસામાજિક તત્વોને મસ્ત મોટી રકમ લઈ અને લાયસન્સ આપવામાં આવ્યા છે. એ પણ મેં ગૃહમંત્રીને કીધું, ભાઈ આવા જે બુટલેગરો જે છે, ડ્રગ્સ માફિયાઓ જે છે, એને તમે હથિયારના લાયસન્સો આપો છો. અને જો જ્યારે મેં સ્વરક્ષણ માટે ધારાસભ્ય તરીકે મેં એક માંગણી કરી કે મારા જીવનું જોખમ છે, મને એક હથિયારનું લાયસન્સ આપો, ત્યારે મારી અરજી છે એ બોટાદ કલેક્ટર અને બોટાદ પોલીસ અધિક્ષક દ્વારા નામંજૂર કરવામાં આવી છે. એક પણ મારી ઉપર ગુનો નથી. આની પહેલાં પણ મારી ઉપર જીવલેણ હુમલો થયેલા. વારંવાર બુટલેગરો ઉપર, ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં અમે અભિયાન ચલાવી છે. અમારા જીવનું જોખમ છે. જ્યારે ધારાસભ્યને લાયસન્સ હથિયારોનું નથી આપવામાં આવતું ગુજરાત સરકાર દ્વારા, ગૃહ વિભાગ દ્વારા, અને બુટલેગરોને, ડ્રગ્સ માફિયાઓને એને હથિયારોના પરવાનો આપવામાં આવે છે, તો આવો જે ગૃહને મારફત મેં ગૃહમંત્રીને જ્યારે પ્રશ્ન પૂછ્યો તો રાજ્ય ગૃહના મંત્રીએ ખાતરી આપી કે અમે કાર્યવાહી કરશું, પણ આજ સુધીમાં હજી સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. તો આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણા. હવે વાત કરીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની. આ બાબતના વળતા જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખૂબ સ્પષ્ટતાથી વાત કરતા કહ્યું કે મારી સામે ઉભેલા પત્રકારો ગુજરાતના ખૂણે ખૂણે જાય છે, ગામડે ગામડે જાય છે, અહેવાલો લખે છે. તેમાં પોલીસની સામે, સરકારની સામે કે બુટલેગરની સામે અથવા તો 2 નંબરના ધંધાવાળાની સામે પણ તેઓ જાહેરમાં બોલે છે અને લખે છે. છતાં પણ મને લાગે છે ત્યાં સુધી આ તમામ પાસે હથિયાર નથી. અને સાથે જ તેમણે કહ્યું કે મારા સારા એવા મિત્ર છે ઉમેશ મકવાણા, નિયમ મુજબ થશે. સાંભળો આ હર્ષ સંઘવીનું નિવેદન, જે તેમને વળતો જવાબ આપ્યો ઉમેશ મકવાણાને. ઉમેશભાઈ એક સારા પ્રતિનિધિ છે અને હું માનું છું ત્યાર સુધી અહીંયા બેઠેલા એક બી પત્રકાર, આ રાજ્યની અંદર રાત દિવસ પત્રકારત્વ તમે સૌ લોકો વર્ષોથી કરતા છો. ગુજરાતના ખૂણે ખૂણાના ગામમાં જઈને બી પત્રકારત્વ કયું હશે, નિડરતાથી પત્રકારત્વ તમે સૌ લોકો કરો છો. ક્યારેક સરકાર સામે બી કરવું પડે, ક્યારેક પોલીસ સામે બી કરવું પડે, ક્યારેક ગુંડાઓ સામે બી કરવું પડે, તો ક્યારેક 2 નંબરના વેપારીઓ સામે બી કરવું પડે. તમે તો સૌ લોકો જાહેરમાં ખુલ્લામાં બોલો છો. તોય મને જ્યાર સુધી ધ્યાન છે ત્યાર સુધી અહીંયા બેઠેલા આટલી મોટી સંખ્યામાં એક બી પત્રકાર પાસે કોઈ બી પ્રકારનું વેપન નથી. પરંતુ ઉમેશભાઈને જો આ પ્રકારના વેપનની જરૂર હોય તો નિયમો પ્રમાણે જરૂરથી હું ચકાસીને એ બાબતે ન્યાય કરવા માટેનો પ્રયત્ન કરીશ. તો આ બંને નિવેદનો સાંભળ્યા પછી કદાચ હવે તમને સમજાયું હશે કે શા માટે લોકો એવું કહી રહ્યા છે કે ઉમેશ મકવાણાએ હર્ષ સંઘવીને ક્લીન બોલ્ડ કરવા ફેંકેલો બોલ હર્ષ સંઘવીએ એવો રમ્યો કે તેને છગ્ગો ફટકાર્યો છે તેવું કહેવાય રહ્યું છે. આમ વાત છે હથિયારના લાયસન્સની, પરવાનાની. ધારાસભ્યને હથિયારનો પરવાનો જોઈતો હતો, નીચેથી નથી મળ્યો, અને તેને લઈ તેમણે બોટાદ એસપી અને કલેક્ટર પર પણ આક્ષેપ કરવાની સાથે સરકાર પર પણ કર્યા. પણ સરકારે જવાબ આપ્યો કે રાજ્યમાં સૌ સુરક્ષિત છે અને સૌથી વધારે તો આ બધી લડાઈઓ પત્રકાર લડે છે, છતાં આ બધા લડનારા પત્રકારો પાસે હથિયાર નથી. નિયમ હશે એ પ્રમાણે થશે એવું હર્ષ સંઘવીએ કહ્યું છે. જોઈએ હવે આ હથિયાર મામલે રાજનીતિ થાય છે કે પછી
આ વાત અહીંયા જ અટકે છે. દરેક સમાચાર અહેવાલ, પડદા પાછળની કહાની, વિગતવાર વિશ્લેષણ, આ બધું જ તમને નવજીવન આપે છે. માટે નવજીવન જો તમને પસંદ છે તો જોડાયેલા રહેજો. આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે